રૈયતની ખબર લેવા નીકળો તો આજ રૈયતમાં આટલી ખબર પડી રાજા અજમલના આત્માને ઠેંચ પહોંચી છે કદાચ આ સિંહોરી તલવાર અને આ ઘોડીલો છોપી અને શબ્દના કારણે વટા માર્ગે જાવને તો કાલ સવારે મારા તુરા કુળ ઉપર કલંક રહેશે કે રાજા અજમલ સત્યની વાત કરતા, રાજા અજમલ સત્યનો ન્યાય કરતા અને આજ રાજા અજમલ પોતાની રૈયતના એક સત્યના શબ્દમાં રૈયતને રાણી મિનળદેને છોડીને ચાલ્યો ગયો. ત્યારે શાસ્ત્રમાં કીધું છે કે રાજા હોય કે રંક હોય, સામાન્ય માનવ હોય કે રખડતો ભટકતો જીવ હોય, જ્યારે જ્યારે એને સંકટ પડે ને ત્યારે એની પોતાની શક્તિ, પોતાની ધર્મ પત્ની એની પાસેથી ખાલી ઊફ નહીં અને સલાહ લઈને ચાલે ને તો સર્જન હારે એનું કામ કરવા આગળ હાલે મારો બાપ. એટલે હે પ્રધાનજી જી મહારાજ, રાજમાંથી સતીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજા. હે આજે પરધાન બોલાવે માતુ સોયા આજ કોઈ દિવસનો સમય ન હોય, મધ્યરાત્રિનો પોર પામ્યો છે. પોકરણગઢ ધરા પર ધીમી ધારે મેઘ પણ વરસે છે મારા વીર. તો આવા સમય માતા મિનળબાને યાદ કરવાના કારણ શું વીરા? અરે કામ તો મારા મહારાજાને પડ્યા માતુશ્રી. હા વીરા, પેલા તો તમારા વારાના લઈ તમને જાજી ખમાયું મારા બાંધાવું, જાજી ખમાયું. ઓહો, આજ પરણીને આવીને ઘણા વર્ષોના વાણા વીતી ગયા, કોઈ દિવસ મારા સ્વામીના મુખડા ઉદાસ જોયા નથી મેં. સવારના સૂરજ ઉગતાની સાથે જ મારા સ્વામી નગર ચર્ચાએ ગયા હતા. નગરની વાટે આવા તો કોણે અપમાન કર્યા છે સ્વામી? કે આજે અવળું ફરીને ઉભા છો મારા નાથ? હા સ્વામીનાથ, કે આજે અમારો કોઈ વાક્ય ગુનો હોય તો સજા કરો સ્વામી, પણ આવી રીતે તમારી અર્ધાંગનાને જોઈને અવળું ફરીને ના આવું મારા નાથ. હા સ્વામી, લાવ દરડાની વાત પૂછું, શરણમાં વંદન કરું, બની શકે તો હૈયાનો બોજો હળવો કરાવું. એ આ છે